રામ રામ ને સીતારામ ડાયરા ને વેલકમ બેક આર ન્યૂ શોર્ટ સોરી વ્લોગ. આવી ગયો છું મારા મામાની ત્રીજી વાડીએ. જોવો અહીંયા એન્ટ્રન્સ છે, ત્યાંથી આવવાનું એટલે અહીંયા ફૂલ તો જો, બાકી નકરા ફૂલી ફૂલ. અને આ છે મારા મામાનો રાજુ, એટલે વાડીનો પુત્રો, એનું નામ રાજુ છે. એ ટુ ઝેડ આમ જોઈ લ્યો. બાકી કોકોનટ ટ્રી એન્જોય કરો. સિનેમેટિક. આખી વાડીનું સિનેમેટિક. આઈ હોપ તમને મજા આવી હોય. લાઈક શેર સબસ્ક્રાઈબ કરો. આ મજૂરની ગાડી પણ જોઈ લો તમે. કોના મજૂર એટલા ફેસિલિટ હશે જોઈ લ્યો. બાકી આટલી મોટી થાર જેવી ગાડી લઈને રખડે. તાતા માસીના ઘરે તો રસ્તામાં જ વાડી આવે, એટલે આવ્યા વાડીએ. હવે જઈએ છીએ માસીના ઘરે. આ છે આંબલી, અને અહીંયા કાતરા જો ગ્રીન ગ્રીન. હરખું ફોકસ નહીં થતું. આખી આંબલી છે. નીકળી ગયા ઘર તરફ ને આવો કંઈક રસ્તો છે જોવો. ઘરેથી આવી ગયા સીધા વાડીએ, ને વાડીએ આવી હતી ઘોડી. પછી તો થોડીક વાર ઘોડીને ડાન્સ શીખવ્યો. જોઈ લ્યો. ફાઇનલી આવી ગયા છીએ માસીના વાડીએ. સૌથી પહેલા સિનેમેટિક. Hey guys. આ ગાઈઝ, અહીંયા બધાય ગાય ભેંસો છે. આ ભેંસ દેખાય ને, અમારી છે. એટલે બહુ બધા વર્ષો પહેલા વેચી હતી. જોઈ લે, આખો મસ્ત બનાવ્યું છે. Hey guys, ये है बोर. इसमें पानी आता है. क्या आता है? पानी. है. આમાં કેક કેટલું બને? ચણા બને, ગાંઠિયા બને, ફાફડા બને. ચણા બને. તો આ તૂર છે, શેનું વાવેતર છે? જીસ આવી ગયો હતો વાડીમાં, ખેતરમાં. ને જોવો આ શું વાવેલું છે તે તમે કોમેન્ટ કરો. આખી વાડીમાં, એટલે આખી વાડીમાં ઈ જ છે. આ શું હોય? ઓલા બે ભાઈ જાય છે ને, ફટાફટ પૂછી લો, નકર વયા જાય. ઓ ભાઈ, ઓ કાકા, ઓ કાકા, આ શું વાવેલું છે તમારી વાડીમાં? આ વાવ્યા હે અમે ચણા વાવ્યા હે. હા, જે સિટી વાળા બધા ભજીયા ખાવ ને, હા હા, એની શરૂઆત અહીંથી થાય. જોવો તમે આ ચણા જોવો. ઓ માય ગોડ. મેન્યુફેક્ચરિંગ છે આ. હા હા, જોઈ શકો છો. જ્યાં લગી તમારી નજર જાય છે, હા હા, બધા ચણા આપણે વાવેલા હે. હા, 40 વીઘાના ચણા વાવેલા હે આપણે. સામેનું ખેતર આવડું આ. ઓ ભાઈ સાહેબ, ચાલતા ચાલતા આવી ગયા ને અહીંયા પણ જોવો. ઓલા ભાઈએ કીધું તું એમ ચણા જ છે, અને અહીંયા છે ઘઉં. તો ક્યાં આયા ભાઈ? બહુ છટકી જાય છે. ઓ ભાઈ, તમારી હેલો ગાઈઝ, અમે આજે વાડીએ મહેમાન આવ્યા હે. આ ભાઈ સુરત થી આવ્યા હે. એને ચણા જોયા નહોતા, એટલે આપણે ચણા જોવા લઈ આવ્યા હે. આ જોવો ચણા હે બધાય.
આ ભાઈને ચણામાં કઈ ખબર પડતી નહોતી. આ ભાઈ તો અહીંના જ છે અને આ ભાઈ કઈ મોટું બતાવતો નથી વ્લોગમાં. સેલિબ્રિટી રહ્યા ને એટલે આપણે આવ્યા છીએ આપણી વાડીએ ચણા જોવા. એટલા ચણા છે અને આ પાછળ બધા ઘઉં દેખાય એ છે. મહેમાન આવ્યા સુરતથી. તો ગાઈઝ ધીસ ઇઝ ધ નેક્સ્ટ ડે અને આ છે ગામની ગૌશાળા. ગાઈઝ જઈ રહ્યા છીએ મામાની વાડી તરફ સનેડો લઈ. આ પણ એક વાડી છે અને એક આ રસ્તે પણ એક વાડી છે. હું ને એક આ સનેડો લઈને જઈએ છીએ. હવે સીધો વાડીએ જઈને મળું કેમ કે રોડ બહુ ઉબડ ખાબડ છે, પડી શકાય એટલે. તો જો ઓલમોસ્ટ આવી જ ગઈ છે વાડી. અરે ભાઈ બહુ દલે છે. સિનેમેટિકમાં મજા આવી હોય. હવે જઈ રહ્યા છીએ ઈ વાડીથી બીજી વાડી તરફ. લેટ્સ ગો. રસ્તામાં જતા જતા તો આવી ગયું મામાનું મંદિર. અરે યાર ફોકસ કેમ નહીં થતું? મામાનું મંદિર. ઓ બાજુમાં આની બાજુમાં બીજા મામાની વાડી છે. ઈ પણ મસ્ત છે. જો ફોકસ નથી થતો ગાઈસ, બાકી તો બહુ મસ્ત બનાવેલું છે. ચાલો હવે જઈ રહ્યા છીએ. અત્યાર લગી શર્મા તો અને હવે બ્લોગમાં આવવાનું છે. યુ નો ગાઈસ, ખબર છે મને આઈ એમ 40 મિલિયન સબસ્ક્રાઈબર, યુ નો. એટલે ચાલો હવે જાઓ. અને ગલુડિયું પણ દોડે છે. જો બતાઈશ એ ચડી ગયું, ઉપર ચડી ગયું. ગાડી આવી ગયા અને આ ભાઈ તો ડ્રાઈવર હોય એટલે ઈ તો કઈ નીચે ઉતરે નહીં. આવું કઈ ખોલતા આવડે નહીં અમને, તો પણ અમે બટ સ્ટીલ અમે ખોલીએ. કેમ કરું ભાઈ? અહીંયા હવે આ એટલું તો પછી આમ આમ. ઓ ભાઈ હવે પાડી દઉં અહીંયા આડો. ગાઈઝ આવું કઈ આવડે નહીં અમને, પણ તોય તે આવા મોટા શેઠિયા કઈ હેઠિયા ન ઉતરે. આવી ગયા છીએ જે તમે આની પહેલાના બ્લોગમાં પણ જોઈ જ રહ્યા છો. એક નંબર. અને આ જોવો બાકી એવા લોકો છે ને કે 4-wheeler લઈને આવે કામ કરવા. આઈ થિંક ગાઉં છે આખું. જ્યાં લગી દેખાય ને ત્યાં લગી મારા મામાનું જ છે.
પૂરો 1 મિનિટનો સિનેમેટિક લઈ લીધો અને ત્યાં તો હાલત ફૂલ ટાઈટ થઈ ગઈ છે. અને આપણે હેર કટ પણ કરાવી લીધા છે, કેમ કે કાલે નહીં પરસો મારા ભાઈની એંગેજ એક ભાઈની થઈ ગઈ અને આ તો મારા મામાનો છોકરો. જ્યારે મારા સગા ભાઈની હતી એટલે મોટા પપ્પાના છોકરાની, ત્યારે યુ નો હું એટલો બધો વ્લોગિંગ નહોતો. ફૂલ થાકી ગયો છું. હવે આ રસ્તેથી વાડી છે આમ તો હવે જાઉં પાણી પીવ અને પછી પાછો મળું.